છાપી હાઈવે પર આવેલી એક આંગડિયા પેઢીના કર્મચારીઓ દ્વારા ભરેલો થેલો લઈ પાલનપુર જવા નીકળ્યો હતો। તે દરમિયાન એક શખ્સ હાથમાં રહેલો થેલો જૂટી નાસવા જતા લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આરોપી શખ્સ થેલો લૂંટવામાં જવાજબી થતા પોતાની પાસેથી છરો કાઢી કર્મચારીના હાથમાં મારતા કર્મચારીને ઘાથી ગંભીર ઈજા પહોંચી હતી। પોલીસના સૂત્રો મારફતે મળતી હકીકત મુજબ સોમવારના સાંજે છાપે હાઈવે સ્થિત જયંતીલાલ સોમાલાલની પેઢીમાંથી આંગડિયાનો થેલો લઈ અંબાલાલ પટેલ તેમજ પ્રવીણભાઈ દરબાર પાલનપુર જઈ રહ્યા હતા। તે દરમિયાન અચાનક એક શખ્સે અંબાલાલના હાથમાં હીરા ભરેલો થેલો ઝૂંટવવાની કોશિશ કરતા તેમની સાથે રહેલ પ્રવીણભાઈ દરબારે પ્રતિકાર કરતા પ્રવીણભાઈને હાથમાં છરો મારી થેલો ઝૂંટવવાની શખ્સે કોશિશ કરી હતી। જે દરમિયાન હાઈવે ઉપર બૂમાબૂમ થતા લોકો એકત્ર થઈ જઈ આરોપીને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો। મળતી માહિતી મુજબ આરોપી ચંગવાડ તાલુકો વડગામ નો સુનિલ રમેશ બુદ્ધ ઉંમર વર્ષ 19 આશરે હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું। છાપી પીએસઆઈ વાયએમ વહેલીમે તેમજ એએસઆઈ લક્ષ્મણસિંહે વધુ કાર્યવાહી હાથ ધરી હતી।